તકરીર હોય છે શું? તકરીર એટલે એક જાતનું પ્રવચન. એમાં ઉપદેશ શું આપવામાં આવતો હોય છે? આલિમ હોય એ જ તકરીર કરી છે. મોટે ભાગે તકરીરના જે કાર્યક્રમો હોય છે એ રાતના જ થતા હોય છે. મુસ્લિમોને એમ સમજાવે કે તમે સાચા રસ્તા ઉપર ચાલો, સાચું બોલો, ખોટું ન કરો, ચોરી બીજા વ્યભિચાર, દારૂ જુગાર હા, દારૂ જુગાર જે પણ ઇસ્લામમાં જેની મનાઈ છે, ખાસ હું કહીશ તમને કે જે મોટે ભાગે ભલે જોશીલી તકરીર કરતા હોય છે મૌલાના, પણ આટલી નીચી હદે નથી જતા કોઈ, આટલી નીચી હદે નથી જતા કોઈ, આટલી નીચી હદે નથી જતા કોઈ. નમસ્કાર. જુનાગઢમાં હમણાં જે એક ઘટના ઘટી છે એ મામલે અત્યારે બધી જ જગ્યાએ ગુજરાતમાં સમાચાર ચાલી રહ્યા છે. કેન્દ્રમાં પણ જે અમુક નેતાઓ છે આ બાબતે ભાષણબાજી કરી રહ્યા છે, કારણ કે જ્યારે વાત ધર્મની આવે ને ત્યારે મુદ્દો એકદમ સંવેદનશીલ થઈ જાય છે. જુનાગઢની અંદર એક મૌલવી આવે છે, પ્રવચન કરે છે, ધાર્મિક પ્રવચન, અને એ દરમિયાન એ શેર બોલે છે. એ શેર વિવાદિત હોય છે, એટલા માટે એમની સામે કાર્યવાહી વગેરે કરવામાં આવી છે, આવવાની છે. ગુજરાતની એટીએસ અને જે જુનાગઢ પોલીસ છે એ મુંબઈથી આ મૌલવીને પકડી અને લાવ્યા છે, અમદાવાદ પહોંચી પણ ગયા છે, જુનાગઢ જવાના છે. આ બધા જની વચ્ચે સમજવું એ છે ખરેખર કે આ જે તકરીર કરવામાં આવી હતી, જેમાં જે ભાષણ આપવામાં આવ્યું હતું, એ ખરેખર તકરીર શું હોય છે, એની પાછળના કારણ શું હોય છે, એની પાછળના ઉદ્દેશ્ય શું હોય છે, આ તકરીર શબ્દ ક્યાંથી આવ્યો, અને શું ખરેખર આ ભડકાઉ ભાષણ છે એ બધું થતું હોય છે કે કેમ. હિન્દુ ધર્મની અંદર જે રીતના વ્યાસપીઠ હોય છે એવી જ રીતના તકરીર હોય છે, પણ એમાં ઉદ્દેશ્ય શું આપવામાં, ઉપદેશ શું આપવામાં આવતો હોય છે, અને આ બધું જ સમજવું છે અમારા સહયોગી પાસેથી. સૌથી પહેલાં તો મને એ સમજાવો કે આ તકરીર હોય છે શું? તકરીરનો આમ અર્થ થાય છે, તકરીર એટલે એક જાતનું પ્રવચન. એટલે આપણે કહીએ તો જે મૌલાના છે એ તકરીર આપે તો એને ધાર્મિક ઉપદેશ ગણી શકાય. અને મુસલમાનોમાં એક પરંપરા છે કે આલિમ હોય, ઇસ્લામિક વિદ્વાન, જે ઇસ્લામનું પૂરેપૂરું પદ્ધતિસરનું જ્ઞાન મેળવ્યું હોય, મતલબ આલિમનો કોર્સ પણ મૌલવી કોર્સ હોય છે, મતલબ પૂરેપૂરો એનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો હોય છે, એનો સ્ટડી કર્યો હોય છે, એને પછી એને આલિમની ઉપાધિ મળે છે. અને આલિમ હોય એ જ તકરીર કરી શકે, એ જ પ્રવચન કરી શકે. અને આલિમ જે તકરીર કરે એને મુકર્રીર કહેવામાં આવે છે. હવે એ તકરીર ક્યારે થાય તો એ તકરીર છે, આમ તો જુમ્માની નમાઝ છે મુસલમાનોમાં મહત્વની ગણાય છે. એટલે દર શુક્રવારને મુસ્લિમો જુમ્મા કહે છે. એટલે જુમ્માની નમાઝ સમયે એ દરમિયાન જે તકરીર થાય એમાં પણ ધાર્મિક ઉપદેશ આપવામાં. આ ઉપરાંત કોઈ ઉર્સ હોય કોઈ દરગાહ પર ત્યારે પણ તકરીરનો પ્રોગ્રામ થતા હોય, જેમ કવાલીના પણ થતા હોય છે. ઓકે, ઉર્સ એટલે સમજાવો. ઉર્સનો આમ અર્થ થાય ગુજરાતીમાં કહીએ તો મેળો. ઓકે, બરાબર. એટલે જે સૂફી સંપ્રદાયમાં માને છે, સૂફી પરંપરામાં મુસ્લિમ, એ લોકો દરગાહમાં માને. જે સંત, જે મુસ્લિમ સંત થઈ ગયા, સૂફી ઓલિયા, એમની દરગાહ હોય અને એમનો જે પુણ્યતિથિ હોય, જે અવસાન પામ્યા હોય, એ દિવસને ઉર્સ તરીકે ઉજવવામાં આવે છે. એટલે એવી શ્રદ્ધા હોય છે કે એ છે હજી પણ હયાત છે પોતાની જે દરગાહમાં છે. તો એવા ઉર્સ, એટલે ઉર્સના પ્રસંગે પણ તકરીરના કાર્યક્રમ થતા હોય છે, કવાલીના પણ કાર્યક્રમ થતા હોય છે. આ ઉપરાંત મોહર્રમના જે ઇમામ હુસેનની, પૈગંબરના દોહિત્ર ઇમામ હુસેનની યાદમાં મોહર્રમ પ્રસંગે 10 દિવસના પણ તકરીરના કાર્યક્રમ થતા હોય છે. પછી આ કાર્યક્રમની અંદર શું પ્રવચનો થતા હોય છે વગેરે જણાવો. એટલે કાર્યક્રમ મોટા ભાગે રાત્રિનો જે ઈશાની નમાઝ હોય, અંધારું થઈ ગયા પછી નમાઝ પડાય એને ઈશાની નમાઝ કહે છે. ઓકે. ઈશાની નમાઝ પછી રાતના 10 વાગ્યા કે પછી 9, 9:30, 10 વાગ્યા પછી કાર્યક્રમ થતો હોય છે રાતના. મોટે ભાગે તકરીરના જે કાર્યક્રમો હોય છે એ રાતના જ થતા હોય છે. ઓકે. 9, 10 વાગ્યા પછી. તો એ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર મૌલાના છે એ તકરીર કરે, આલિમ, અને લોકોને ઉપદેશ આપે. ઉપદેશમાં મોટે ભાગે ઇસ્લામના રસ્તા ઉપર ચાલવા, ઇસ્લામ, પૈગંબર અને પછી જે બુઝુર્ગો થઈ ગયા છે, જે એમના રસ્તા ઉપર ચાલવા માટે શીખ આપે, બોધ આપે એમને. એટલે આ બોધ પહેલો સોર્સ એનો હોય છે કુરાન. ઓકે. કે કુરાનની કોઈ આયત, એક આયત લે, મુકર્રીર છે, આલિમ છે, એ તકરીર શરૂ કરે એટલે એક આયતનું પઠન કરે. પછી એ આયતનો અનુવાદ સમજાવે, અનુવાદ કહે, પછી એનો વિસ્તારથી એનો મતલબ સમજાવે, અને પછી એના આધારે એ આયતના સંદર્ભમાં હદીસ, એટલે કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ થઈ ગયા, એમના ઉપદેશ છે,
એ પણ ટાંકે. આ ઉપરાંત મોહમ્મદ પૈગંબર સાહેબ પછી જે એમના સાથીઓ થઈ ગયા ખલીફાઓ, ત્યાર પછી જે સૂફી સંતો બુઝુર્ગો થઈ ગયા ઇસ્લામ, એમના પ્રસંગોને એમના જીવનને ટાંકી અને મુસ્લિમોને એમ સમજાવે કે તમે સાચા રસ્તા ઉપર ચાલો. ઓકે. સાચું બોલો, ખોટું ન કરો, ચોરીથી બચો, બીજા વ્યભિચાર, દારૂ જુગાર, દારૂ જુગાર જે પણ ઇસ્લામમાં જેની મનાઈ છે, મતલબ હા એના ઉપર ઈમાનદારી ઉપર ચાલવું, પ્રામાણિકતા રાખવી. અને તમે કોઈ નોકરી વ્યવસાય કરતા હો, ધંધો કરતા હો, બિઝનેસ કરતા હો, એમાં પણ પ્રામાણિકતા રાખવી. અચ્છા, આ તકરીરની અંદર જોશ હંમેશા હોય છે કે ના પ્રેમથી પણ સમજાવતા હોય છે જે તકરીર કરવા વાળા? એ એક જાતની એક શૈલી છે. ઓકે. સ્ટાઇલ જેને આપણે કહીએ. તો મોટા ભાગે મેં માર્ક કર્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર, ત્યાંથી જે મોટા ભાગે આપણે ત્યાં ગુજરાત સૌરાષ્ટ્રમાં આવતા હોય છે તકરીર કરવા, ઓલોમાં આલિમો, તો એમની જે સ્ટાઇલ છે એક જોશીલી શૈલી હોય છે. ઓકે. એ જ જોશીલી શૈલીને આપણા અહીંના આલિમો, ઘણા આલિમોએ પણ અપનાવી છે. ઓકે. કેમ કે એનું કારણ છે કે અહીંના જે આપણા જે આલિમો ગુજરાતના આલિમો મૌલાનાઓ તૈયાર થયા છે એમના અંડરમાં. હા, એમના અંડરમાં મોટે ભાગે દારુલ્લુમ હોય છે, મદ્રેસા. એમાં મૌલવીમ એટલે કે મૌલવી જે હોય છે, શીખવનાર, શિક્ષક કે અધ્યાપક, એ બહારના જ હોય છે અને એમની શૈલીનું અનુકરણ કરે છે. એટલે મોટા ભાગે આમ જોઈએ તો દરેક મૌલાના એની શૈલી છે જોશીલી હોય છે કે ભાઈ હોય આધ્યાત્મિક વાત, ઓકે, સારી વાત જ હોય, પણ એનું ટોન છે જરા ઊંચો હોય, પીચ છે હાઈ હોય, તો આપણે એમ થઈ કે જોશ જગાવી દે છે. પણ વાત ઘણી વખત ઉપદેશની હોય છતાં પણ એ જોશીલી શૈલી હોય છે. અચ્છા, બરોબર. અને ઘણા અમુક એવા પણ હોય છે જે સરળ ભાષામાં શાંતિથી સમજાવતા હોય છે. ઓકે. અને ઉપદેશ છે એ શાંતિથી આમ સમજાવવાની શૈલી છે કે બરાડા પાડીને બૂમો પાડીને સમજાવવાનો હોય નહીં. પણ મોટા ભાગે એવું જોવા નથી મળતું કમનસીબે. એટલે હું એવું કહી શકું કે જે રીતના મોરારી બાપુ છે પ્રવચન કરે છે એ જ રીતના આ તકરીર હોય છે. હા, તકરીરમાં મેં તમને કહ્યું એવી રીતે કુરાન, હદીસ, બુઝુર્ગોના પ્રસંગો ટાંકવામાં આવે. આ ઉપરાંત વચ્ચે વચ્ચે શાયરી પણ હોય. જેમ કે આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન રામ, એમની પ્રશંસામાં જેમ ભજનો છે લખાયેલા છે, બરોબર. તો એ જ રીતે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ છે, પછી બુઝુર્ગો બીજા છે, એમના માનમાં પણ કલામ લખાયેલા ઉર્દુમાં. ઓકે. તો એમની જે એ રચનાઓના શેર છે એ પણ આ જે આલિમો છે એ ટાંકતા હોય છે પ્રસંગને અનુરૂપ, બરાબર. તો એ શેરથી લોકોને મજા પણ આવતી, મતલબ એક મજા આવતી હોય છે, સંદેશ મળતો હોય છે, જુસ્સો મળતો હોય છે, જોશ મળતો હોય છે. તો એ જ રીતે આપણે વાત કરીએ કે એમાં શાયરી પણ ટાંકવામાં આવતી હોય છે. તો એ જ જે આ મૌલાના વિવાદમાં આવ્યા, તેમણે પણ એક શાયરીનો ઉપયોગ કર્યો. અચ્છા, એ ખરેખરમાં શાયરી એવી છે કે પછી? ના, એમાં ઓરિજિનલ શાયરી છે, આપણે આમાં જોઈ શકીએ, ઓનલાઈન અવેલેબલ છે અત્યારે સર, જોવી હોય તો. અચ્છા, એટલે ટૂંકમાં એમનું એવું કહેવું છે કે જે ઓરિજિનલ શાયરી છે એ કંઈક અલગ છે અને જે મૌલાનાએ શાયરી આપી હતી, જે કઈ હતી, બધા જે લોકો હતા ધાર્મિક લોકો મુસ્લિમ સમાજના, એ કંઈક અલગ હતી, જે જુસ્સાવાળી હતી, વિવાદિત હતી અને એના લીધે જ આ જે આખો બનાવ છે બન્યો છે, ઉગ્ર બની ગયો છે. ગુજરાતમાં પણ અત્યારે ચારે બાજુ એમની ચર્ચા કરવામાં આવી રહી છે અને જે કેન્દ્રના જે ભારતીય જનતા પાર્ટીના જે મૂળ નેતાઓ છે એ પણ આને વખોડી રહ્યા છે. ઓરિજિનલ શાયરી શું છે? ઓરિજિનલ ઉર્દુ શાયરી આ પ્રકારની છે, જેના મતલબ ઓનલાઈન મેં સર્ચ કર્યું પણ એના કોઈ શાયર કોણ છે જાણવા નથી મળ્યું, પણ બહુ લોકપ્રિય છે. કુછ દેર કી ખામોશી હૈ ફિર શૌર આયેગા. કુછ દેર કી ખામોશી હૈ, થોડા સમયનું મૌન છે, ફિર શોર આયેગા, પછી શોર બકોર આવશે. તુમ્હારા સિર્ફ વક્ત આયા હૈ, હમારા દૌર આયેગા. તમારો અત્યારે સમય છે, અમારો તો જમાનો આવશે. એટલે તુમ્હારા સિર્ફ વક્ત આયા હૈ, એ જે વાક્ય છે એમાં ગડબડ કરી છે. આ મૌલાના એક એવો શબ્દ વાપરી નાખ્યો જે મોટે ભાગે, ખાસ હું કહીશ તમને, કે જે મોટે ભાગે ભલે જોશીલી તકરીર કરતા હોય છે મૌલાના, પણ આટલી નીચી હદે નથી જતા કોઈ. ઓકે, બરાબર. એટલે એક એવી તો માન્યતા આમનિયા, જેમ આપણે વ્યાસપીઠ હોય છે એની એક ગરિમા હોય છે, એમ મુસ્લિમ આલિમ જે તકરીર કરે છે એને મિંબરે રસૂલ કહેવામાં આવે છે. મિંબરે રસૂલ એટલે પૈગંબર જે થઈ ગયા એમને રસૂલ કહેવામાં આવે છે, બરાબર. તો એ પરંપરા છે ઉપદેશની, એ મિંબરે રસૂલ છે. તે એના ઉપર જે
ઊભા રહીને કે બેસીને જ્યારે કોઈ ઉપદેશ આપતા હોય ત્યારે કોઈ આમન્ય જાળવવી પડે, ગરિમા, શબ્દની ગરિમા હોય છે, બરોબર. જે મોટાભાગે જાળવતા હોય છે, પણ અહીં એ ચૂકી ગયા હતા. અચ્છા, અને એના લીધે જ આ આખે આખું જે બનાવ છે બન્યો છે. અને હવે ગુજરાત પોલીસ આગળ આમાં શું કરશે એ તો જોવાનું રહેશે. ધન્યવાદ.